નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની મુલાકાતે, જેમાં પીએમ કાલે મહાત્મા મંદિરની પણ મુલાકાત કરવાના છે। પીએમના સુરક્ષાના કાફલાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિરે નવા 5 સ્ટેશન ખુલ્લા મુકાશે। મેટ્રોના ફેઝ 2ની કામગીરી મહાત્મા મંદિરથી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે વડાપ્રધાનનો જે રૂટ છે તેને લઈ અને અત્યારે રિહર્સલ પણ કરવામાં આવી છે, સમીક્ષા પણ કરવામાં આવી છે। જ્યારે વડાપ્રધાન એ ગુજરાતની મુલાકાતે છે, જેને લઈ અને તમામ તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 5:15 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી મેટ્રો ફેઝ 2ની જે કામગીરી પૂર્ણ થઈ છે અને છેલ્લું સ્ટેશન જે છે એ સ્ટેશન પરથી અન્ય 4 સ્ટેશન જે છે તેને ખુલ્લા મૂકશે, જેમાં મહાત્મા મંદિર, જૂના સચિવાલય, અક્ષરધામ અને સેક્ટર 24 સહિતના જે નવા સ્ટેશનો તૈયાર થયેલા છે એ સ્ટેશન ખુલ્લા પ્રધાનમંત્રીના હસ્તે મૂકવામાં આવશે। એ સાથે તમામ જે મેટ્રો ફેઝ 1 અને ફેઝ 2ની જે કામગીરી છે એ પૂર્ણ જાહેર કરવામાં આવશે। આ રિહર્સલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહાત્મા મંદિર પહોંચશે। મહાત્મા મંદિરથી ફેઝ 2નું જે કામ છે એ પૂર્ણ જાહેર કરી અને અહીંયાથી જ તેઓ ફ્લેગ ઓફ કરશે ફ્લાઇટને, જે ટ્રેન છે એને, અને ફ્લેગ ઓફ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા રાજભવન ખાતે રવાના થશે અને રાજભવન રાત્રિ રોકાણ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે। એ પ્રકારનું નિર્ધારિત સમય જે છે શેડ્યુલ એ કરવામાં આવ્યું છે। આજે એક દિવસ પહેલાં આ સંપૂર્ણ કાર્યક્રમ છે એનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે કે કેવી રીતે અહીંયા કાફલો પહોંચશે, મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને સાથે મેટ્રો સ્ટેશન પર જ પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે, રાજ્યપાલ પણ તેમની સાથે રહેશે અને ત્યાં ફેઝ 2નું આ છેલ્લું સ્ટેશન છે ત્યાંથી મેટ્રો સ્ટેશન પરથી ટ્રેનને લીલી ઝંડી આપી અને એ કામગીરી છે એને પૂર્ણ કરી અને સાથે નવા સ્ટેશનો ખુલ્લા મૂકવાનું જે એક પ્રોગ્રામ છે એમાં તેઓ હાજરી આપશે। મહત્વનું છે કે ફેઝ 1નું કામ અમદાવાદ શહેરનું ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે। ફેઝ 2નું કામ છે એ પણ પૂરું થઈ ચૂક્યું છે, એટલે કે ગાંધીનગર અને અમદાવાદને જોડતી આ મેટ્રોની કનેક્ટિવિટી હતી એ પૂર્ણ થઈ છે ફેઝ 1 અને ફેઝ 2ની, અને આ છેલ્લું સ્ટેશન છે ત્યાંથી બાકીના સ્ટેશનો પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરી અને આ કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવશે। ત્યાર પછી નવી કોઈ કનેક્ટિવિટી હશે તો એ આગામી દિવસોમાં ડીપીઆર તૈયાર કરી અને શરૂ કરવામાં આવશે। હાલ ફેઝ 1 અને ફેઝ 2ની સંપૂર્ણ કામગીરી પૂરી થઈ છે। આજે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે જ આ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કાફલા સાથે કરવામાં આવ્યું છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હેરી રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।